તો ઉત્તર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડ્યો। ક્યાં કેટલો વરસાદ પડ્યો તેની સંપૂર્ણ વિગતો અમે આપને આપી દઈએ કે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। સૌથી વધુ જે વરસાદ પડ્યો છે એ સુઈગામમાં પડ્યો છે। 16.14 ઇંચ વરસાદ પડવાના કારણે અનેક જે ગામડા છે, જે ગ્રામ્ય વિસ્તાર છે તે જળમગ્ન થઈ ગયા હતા, જેના કારણે લોકોને હાલાકી પડી। તે બાદ ભાભરમાં પણ 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો। 12.91 ઇંચ વરસાદ પડવાના કારણે તમામ જે રસ્તાઓ હતા એ જળમગ્ન થઈ ગયા। વાવમાં 12.56 ઇંચ વરસાદ પડ્યો છે અને વાવમાં જે સ્થાનિક નદી હતી તેમાં પણ ઘોડાપૂરની સ્થિતિ આવી હતી। કચ્છમાં પણ રેડ એલર્ટ હતું કે ભારેથી અતિભારે વરસાદ પડશે। તે મુજબ કચ્છના રાપરમાં પણ 12.48 ઇંચ વરસાદ પડ્યો છે, એટલે કે રાજ્યમાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો। થરાદની વાત કરીએ તો 11.73 ઇંચ વરસાદ થરાદમાં પણ પડ્યો છે। ઉત્તર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડ્યો। સાંતલપુરની વાત કરીએ તો 7.56 ઇંચ વરસાદ સાંતલપુરમાં પણ પડ્યો છે। રાધનપુરમાં પણ 7 ઇંચથી વધુનો વરસાદ નોંધાયો છે। પાટણના સાંતલપુર અને રાધનપુરમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। દિયોદરની જો વાત કરવામાં આવે તો દિયોદરમાં પણ 6.5 ઇંચથી વધુનો વરસાદ દિયોદરમાં પણ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો હતા એ જળમગ્ન થઈ ગયા હતા, લોકોને હાલાકી પડી હતી।